પ્રશ્ન નંબર 3 શું કીધું છે એમાં તો કે આપેલ આકૃતિમાં એટલે અહીં એક આકૃતિ આપી છે ABC અને DBC એક જ પાયા BC પરના બે ત્રિકોણ છે પહેલો ત્રિકોણ ABC પાયો કોણ છે એનો BC અને DBC બેમાં BC આવે છે એનો મતલબ એમ કે અહીં આપણને જેમ કીધું છે એક જ પાયા BC પરના બે ત્રિકોણ છે જો AD એ BC ને O માં છેદે તો સાબિત કરો કે ABC એટલે કે ABC નું ક્ષેત્રફળ છેદમાં DBC નું ક્ષેત્રફળ બરાબર AO ના છેદમાં OD DO આ બેનો ગુણોત્તર બેના ક્ષેત્રફળના ગુણોત્તર જેટલો છે એવું સાબિત કરવાનું છે એના માટે પહેલા તો અહીં આપણે ક્ષેત્રફળ લેવાના છે તો એ બે ત્રિકોણની અંદર વેધની જરૂર પડે તો એના માટે આ ઉપરનો ત્રિકોણ ABC છે એમાં આપણે A માંથી વેધ દોરશું તો અહીં ક્યાંક મળશે આપણને માનો કે હું અહીંયા નામ આપી દઉં M એ જ રીતે BDC વાળો ત્રિકોણ છે આપણે એમાં D માંથી વેધ દોરવો હોય BC ઉપર તો અહીં ક્યાંક મળશે એને આપણે નામ આપી દઈએ N આપણે બે વેધ ક્યાં દોરશું BC ઉપર હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ પણ એના માટે આપણે પહેલા લીધા છે વેધ તો એ લખવું પડે તો અહીં આપણે લખી શકીએ ધારો કે પહેલો વેધ કયો લીધો AM લંબ BC અને DN લંબાઈ કોની ઉપર છે BC અને DN લંબ BC છે આ આપણે ધારી લીધું હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લઈ શકીએ એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સીધો ગુણોત્તર લેશું તોય ચાલશે છેદમાં DBC નું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ હોય બેમાં 1/2 આવશે પાયો બેનો પાયો કોણ છે BC એનો મતલબ એમ કે અંશમાં અને છેદમાં બેમાં ગુણાકારમાં BC આવે અને અંશમાં ABC નું ક્ષેત્રફળ તો BC ઉપરનો વેધ કોણ હતો AM તો ઉપર ગુણાકારમાં આવશે AM છેદમાં ગુણાકારમાં કોણ આવશે DN તો અહીં આપણે લખી શકીએ DN 1/2 ઉડી જાય BC ઉડી જશે વધ્યું શું ABC છેદમાં DBC બરાબર AM ના છેદમાં DN આને આપણે નંબર આપીએ 1 હવે આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર એના વેધના ગુણોત્તર બરાબર મળ્યો પણ આપણે શું જોઈએ છે AO છેદમાં OD વાળું ભાગ જોઈએ તો જો આ સાઈડનો આટલો ત્રિકોણ છે એની અંદર OD આવે છે અને DN આવે છે DN ક્યાં છે આની અંદર હતા અને OD આપણે અહીં લઈ આવવાના છે એ જ રીતે આ સાઈડનો જે ત્રિકોણ છે આ ભાગ આની અંદર AO જે લઈ આવવાના છે એ આવે છે AM જે અહીંયા છે તો હવે જો આ બે ત્રિકોણને આપણે સમરૂપ બતાવી દઈએ કયા ત્રિકોણ AMO અને NDO વાળા ત્રિકોણને તો એની અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા થઈ જાય તો આપણે આ બેને સમરૂપ બતાવવા માટે શું કરી શકીએ તો ત્રિકોણ AMO અને OND વાળો ત્રિકોણ એટલે કે DNO માટે ખૂણાઓ ક્યાંય સરખા દેખાય છે બે તો એ પહેલા જોઈ શકીએ આપણે આની અંદર ખૂણો M આની અંદર ખૂણો N બે કાટખૂણા છે તો અહીં લખી શકીએ ખૂણો M બરાબર ખૂણો N કારણ કાટખૂણા અને બીજો કોઈ ખૂણો સરખો છે O વાળો અભિકોણ બને જો આ સાઈડનો ખૂણો એટલે AOM તો ખૂણો AOM બરાબર ખૂણો આ સાઈડ કયો આવશે NOD ખૂણો NOD કારણમાં અભિકોણ તો આ બે ત્રિકોણની અંદર બે ખૂણાઓ સમાન મળ્યા તો ખુખુ શરત પ્રમાણે કહી શકાય કે ત્રિકોણ કેવા છે સમરૂપ તો લખી શકાય તેથી
ત્રિકોણ AMO સમરૂપ ત્રિકોણ A સાથે કોણ આવશે D, M સાથે કોણ આવશે N અને O સાથે O, કારણ ખૂખું શરત. જો બે ત્રિકોણ સમરૂપ થયા તો એની અનુરૂપ બાજુના ગુણોત્તર કેવા હોય સમાન. તો લખી શકાય અહીં કયો ગુણોત્તર હતો AM વાળો, તો આમાંથી AM લ્યો તો સામેથી આવશે DN બરાબર આપણે જોઈએ જ શું AO વાળો ગુણોત્તર, તો આમાંથી પહેલું અને છેલ્લું AO છે તો સામેથી પહેલું ને છેલ્લું DO છે. લખી શકાય આવું. તો આ ગુણોત્તર આમાં મળી ગયો, આ ગુણોત્તર અહીંયા હતો. આને હવે આપણે નંબર આપીએ 2. તો 1 અને 2 પરથી શું કહી શકાય આ બેયની અંદર આ પદ આપેલું છે તો આ બેને સરખાવી શકશો આપણે. તો લખી શકાય ABC છેદમાં DBC બરાબર AO છેદમાં DO. રેડી. ચોથો પ્રશ્ન શું કીધું છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. તો અહીંયા મેં બે ત્રિકોણ લીધા છે, માની લો કે આ બે સમરૂપ છે અને એના ક્ષેત્રફળ પણ સમાન છે. તો સાબિત શું કરવું છે આપણે આ બે ત્રિકોણ એકરૂપ પણ હોય. હવે ત્રિકોણો એકરૂપ ક્યારે હોય જ્યારે એની અનુરૂપ બાજુઓના માપ સમાન હોય. એનો મતલબ એમ કે AB નું માપ છે એટલું જ PQ નું હોવું જોઈએ, BC જેટલું QR નું અને AC જેટલું PR નું હોવું જોઈએ. જો આપણે આની ત્રણેય બાજુઓને સમાન બતાવી દઈએ તો ત્રિકોણ કેવા થઈ જશે એકરૂપ. તો અહીંયા આપણને આપ્યું શું છે તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો હશે અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય. એનો મતલબ એમ કે AB ના છેદમાં PQ નો વર્ગ અને ક્ષેત્રફળનો ગુણોત્તર બે સમાન હોય. એ જ રીતે BC ના છેદમાં QR નો વર્ગ એ પણ ક્ષેત્રફળના ગુણોત્તર જેટલો હોય. એ જ રીતે AC ના છેદમાં PR નો વર્ગ. તો આ બધા જ એકબીજાને સમાન થાય ક્યારે ત્રિકોણ સમરૂપ હોય ત્યારે. હવે આપણે જાણીએ શું આના ક્ષેત્રફળ કેવા છે સમાન. તો આપણે આમ લખી શકીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તેથી ABC છેદમાં PQR બે સમાન હોય તો બે ઉડી જાય તો એનો ગુણોત્તર કેટલો વધશે 1. તો આ 1 ની કિંમત અહીંયા મૂકી શકાય કે નહીં. અને આપણે નંબર આપી દઈએ 1, આને નંબર આપી દઈએ 2. તો લખી શકાય 1 અને 2 પરથી શું કહી શકાય આમાંથી કોઈ પણ આપણે એક ગુણોત્તર લઈએ એટલે કે AB ના છેદમાં PQ એનો વર્ગ બરાબર શું થશે 1. અહીંયા 1 મૂકો, અહીંયા મૂકો, બધાયને પણ લઈ શકાય, કોઈ પણ એક લેશું તો પણ ચાલશે. બે સાઈડ વર્ગમૂળ લેશું, PQ સામે જાય, પેલા આપણે વર્ગમૂળ લઈએ એટલે AB ના છેદમાં PQ બરાબર 1. તો આનો મતલબ શું થયો AB બરાબર PQ થશે. તો અહીંયા જેમ આપણને આ PQ સામે ગયા એટલે AB બરાબર PQ મળ્યા, એ જ રીતે BC AB અને PQ સરખા મળ્યા તો BC અને QR સરખા મળે. તો લખી શકાય તેવી જ રીતે શું લખી શકાય BC બરાબર QR અને AC બરાબર PR. તો આની અનુરૂપ ત્રણેય બાજુઓ કેવી મળી સમાન. જો અનુરૂપ બાજુઓના માપ સરખા હોય તો ત્રિકોણ કેવા હોય એકરૂપ હોય. તો આના માટે આપણે લખી શકીએ શું લખી શકાય તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR અને આપણે લખશું અને પછી નીચે. તો અહીંયા આપણું કામ પૂરું થયું. ધ્યાન રાખવાનું છે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે બાજુઓ સમાન હોવી જરૂરી છે. તો આપણે અહીંયા આ બેને સરખી બતાવી દીધી, આ બેને સરખી બતાવી અને આ બેને સરખી બતાવી. તો બાબા શરત મુજબ ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો. એની અંદર શું કીધું છે
સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, આ બે ત્રિકોણ સમરૂપ છે, ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. શું સાબિત કરવાનું છે આપણે અહીંયા? તો સાબિત કરવાનું હોય ને આપણે સાધ્ય કહીએ છીએ, તો હું અહીં સાધ્ય લખું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ અનુરૂપ મધ્યગાઓના ગુણોત્તર. આમાં મધ્યગા આપણે કઈ લીધી છે? AB, આમાં મધ્યગા છે PM, તો આના વર્ગ બરાબર હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. એના માટે બે સમરૂપ ત્રિકોણ માટે આપણે જાણીએ શું છીએ, પહેલા એ લખીએ. તો સાબિતી માટે આપણે શું કરશું? પહેલા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આવું છે. આ બે ત્રિકોણ સમરૂપ છે, તો આના ઉપરથી આવું લખી શકાય ABC છેદમાં PQR, એટલે કે બે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર જેટલો હોય, તો મારે લખવું એટલે લખી શકાય AB ના છેદમાં PQ એનો વર્ગ. આના છેદમાં મેં આ બાજુ લખી છે અત્યારે, એ સિવાયની લખવી હોય તો પણ ચાલે. આને આપણે નંબર આપી દઈએ 1. હવે આપણે આ ત્રિકોણ અને આમાંથી આ ત્રિકોણ, આ બે ત્રિકોણની ચર્ચા કરીએ. શું એ બે ત્રિકોણ સમરૂપ થશે? તો કયા બે ત્રિકોણ છે? એ ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM માટે પેલા આપણે ગુણોત્તર જોઈએ. AB ના છેદમાં PQ લઈએ બરાબર AD લઈએ, સોરી BD લઈએ, તો BD ના છેદમાં શું આવે? QM. તો પેલા તો આ બે સરખા થશે. આ બે સરખા થાય તો આપણે આ અને ખૂણો B છે એ સામેના ત્રિકોણમાં ખૂણા Q જેટલો હોય જ, કેમ કે આખા ત્રિકોણ તો સમરૂપ હતા જ. જો આવું થાય તો આપણે બાખુબા શરત પ્રમાણે એવું કહી શકીએ કે ત્રિકોણ સમરૂપ છે. તો હું પહેલા લખી જ નાખું. તેથી ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ PQM, કારણ બાખુબા શરત. લખી તો નાખ્યું, પણ આવું થયું શું કામ? આપણે એક વસ્તુ જાણીએ છીએ કે B અને Q બે સરખા છે, કેમ કે ત્રિકોણ સમરૂપ હતા. પણ આવું કોના ઉપરથી કીધું? AB ના છેદમાં PQ બરાબર BD ના છેદમાં QM કઈ રીતે આવ્યા? તો એના માટે આપણે જાણીએ, જો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR તો હોય જ. આખી બાજુનો ગુણોત્તર તો સરખો છે જ, કેમ કે ત્રિકોણ સમરૂપ છે. આવું ક્યારે આવું છે? તો એનો મતલબ એમ કે નામ લખાય BC ના છેદમાં PQ, AB ના છેદમાં PQ બરાબર BC. BC માં D મધ્ય બિંદુ છે, તો એનો મતલબ એમ કે BC ની જગ્યાએ શું લખાય? 2BD. એ જ રીતે PQ ની જગ્યાએ QR ની જગ્યાએ શું લખાય? 2QM. તો અહીંયા બે બે ઉડી જશે, તો વધ્યું શું? આજ. તો હવે આપણે કહી શકીએ કે બાખુબા શરત મુજબ બે ત્રિકોણ સમરૂપ છે. જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો હવે આવું લખી શકાય AB ના છેદમાં PQ બરાબર AD ના છેદમાં PM લખી શકાય. અને આપણે નંબર આપીએ 2. હવે પરિણામ નંબર 1 અને 2 જોઈએ. આની અંદર AB ના છેદમાં PQ છે જ, તો એની જગ્યાએ શું લખી શકીએ આપણે? AD ના છેદમાં PM અહીં મૂકી શકાય કે નહીં? તો આપણે આવું લખી શકીએ 1 અને 2 પરથી શું કહી શકાય? તો કે ABC છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ ની જગ્યાએ કોણ આવશે? AD ના છેદમાં PM. AD છેદમાં PM એનો વર્ગ. એ તો હતો જ. તો આ આપણું પરિણામ છે. શું કહેવા માંગે છે? તો કે મધ્યગાનો ગુણોત્તર એનો વર્ગ ક્ષેત્રફળના ગુણોત્તર જેટલો હોય છે. 7મો પ્રશ્ન શું છે? સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. પહેલા તો મેં એક ચોરસ લીધો છે ABCD. હું અહીં લખતો જાઉં છું ભેગું. જો ધારો કે
ચતુષ્કોણ ABCD ચોરસ છે। આપણે એની બાજુનું માપ કંઈક ધારી લઈએ। માનો કે ચોરસની બાજુનું માપ x છે તો ચારે ચાર બાજુની લંબાઈ x જ થશે। હવે તેથી સોરી અને પછી શું કીધું તો અહીંયા કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કોઈ પણ એક બાજુ ઉપર સમબાજુ ત્રિકોણ દોરવાનો છે। મેં અહીંયા CD બાજુ ઉપર એક સમબાજુ ત્રિકોણ દોર્યો ને નામ આપી દીધું P એટલે ત્રિકોણ થશે PCD। તો આપણે અહીં લઈ શકીએ કે CD પર સમબાજુ ત્રિકોણ CPD છે। તો આ પણ જો સમબાજુ ત્રિકોણ હોય તો આની ત્રણેય બાજુઓ સમાન હોય। એમાંથી CD ની લંબાઈ x હતી તો આ બેની લંબાઈ પણ કેટલી થશે x જ થશે। તો આપણે હજી આવું લઈ શકીએ કે AB બરાબર BC બરાબર CD બરાબર AD એટલે કે ચારે બાજુ ચોરસની જે સરખી હોય અને આ ત્રિકોણની બાજુઓ કોણ છે CD તો આવી ગયા વધ્યું કોણ તો કે PD બરાબર CP બરાબર x લેતા આ બધાય માપ સરખા જ થશે। હવે વાત આવી એના પછી આગળ શું છે તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે। શું કીધું છે ચોરસના વિકર્ણ પર દોરેલો સમબાજુ ત્રિકોણ તો અહીંયા મેં વિકર્ણ લીધો છે AC આની ઉપર એક સમબાજુ ત્રિકોણ લીધો ACQ વાળો તો એનું ક્ષેત્રફળ આના કરતા ડબલ હોય અથવા તો આનું ક્ષેત્રફળ આના કરતા અડધું હોય આવું આપણે સાબિત કરવાનું છે। હવે આની સાબિતી ઘણી બધી રીતે આપી શકાય જેમાંની એક છે આપણે આ બે ત્રિકોણને સમરૂપ બતાવીએ અને એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ જો 1:2 મળી જાય તો આપણે સાબિત કર્યું કહેવાય। એ સિવાય આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળ જ મેળવી લઈએ અને એનો સંબંધ જો 2 ગણા કે અડધા જેવો મળતો હોય તો કહી શકીએ કે આપણું પરિણામ સાબિત થઈ છે। તો આપણે ક્ષેત્રફળ મેળવીને જ વાત કરીએ। એના માટે પહેલા આપણે ACQ વાળા ત્રિકોણમાં બાજુની લંબાઈની જરૂર પડશે। એના માટે આપણે AC મેળવી લઈએ તો ત્રણેય બાજુ તો સમાન જ થશે। તો AC કોણ છે તો કે ચોરસનો વિકર્ણ ચોરસના વિકર્ણની લંબાઈ √2 ગણી હોય। શું કામ જો આપણે આટલો ત્રિકોણ લઈએ ACD વાળો તો એક કાટકોણ ત્રિકોણ થશે કેમ કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો આપણને AC મળે। આ બે સરખા છે તો આનું માપ આના કરતા √2 ગણું હોય એટલે કે આ મળશે √2x। તો આપણે લખી શકીએ ત્રિકોણ ACD માં ખૂણો કયો 90 નો છે D બરાબર 90 તો પાગોસી પરથી AC નું માપ કેટલું મળશે AC બરાબર √2x સીધું પણ લખી શકાય અને પાયથાગોરસનો પ્રમેય પણ વાપરવો હોય તો વાપરી શકીએ। જો આ √2x મળ્યું તો હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા થશે √2x જ થશે। તો આનું માપ થશે √2x આનું માપ પણ થશે √2x તો લખી શકાય વિકર્ણ AC પર દોરેલો સમબાજુ ત્રિકોણ કયો છે સમબાજુ ત્રિકોણ ACQ છે અને એના માટે AC બરાબર CQ બરાબર AQ બરાબર કેટલા થશે √2x। હવે આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળ લઈ લઈએ કયા કયા ત્રિકોણના CPD વાળો ત્રિકોણ અને ACQ વાળો ત્રિકોણ। તો આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જાણીએ છીએ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય √3/4 L² L એટલે બાજુનો વર્ગ। તો આપણે પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ CPD વાળો ત્રિકોણ આનું ક્ષેત્રફળ શું થશે √3/4 બાજુ L આમાં બાજુની લંબાઈ એટલે x નો વર્ગ। અને હવે આનું ક્ષેત્રફળ લઈએ કયો છે ત્રિકોણ ACQ નું ક્ષેત્રફળ શું આવશે √3/4 બાજુ કોણ છે √2x એનો વર્ગ થશે। આવું હવે આના બરાબર શું લખી શકાય
√3/4 આનું શું થઈ જશે √2 નો વર્ગ એટલે 2x વર્ગ। હવે આપણે બે ત્રિકોણનો ગુણોત્તર લઈએ ક્ષેત્રફળનો તો CPD છેદમાં ACQ બરાબર ઉપર આવશે √3/4x વર્ગ છેદમાં આ આવશે √3/4 2x વર્ગ √3/4 બે ઉડી જશે x વર્ગ ઉડી જશે તો વધ્યું શું CPD છેદમાં ACQ બરાબર 1/2। આનો મતલબ હવે આને આપણે જો સામે જવા દઈએ તો શું થશે તો CPD બરાબર 1/2 ACQ। તો આ ત્રિકોણ કયો હતો બાજુ ઉપર દોરેલો ત્રિકોણ એનું ક્ષેત્રફળ વિકર્ણ પરના ક્ષેત્રફળથી કેવું મળે છે અડધું મળે છે। અને જો આમ ના કરવું હોય તો આ બે ત્રિકોણ સમરૂપ થશે કેમ કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા મળે છે સરખા। જો એ બાજુઓના ગુણોત્તર સરખા મળતા હોય તો હવે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય એ રીતે આપણે કરી શકીએ। તો આપણે જો એ રીતે કરવું હોય આ રીતે કરવું હોય તો આટલું લખવાનું। હવે આપણે અથવા કરીને બીજી રીતે કરીએ તો શું થશે તો આટલું તો આવશે જ। અહીંયા આટલી વિગત આપણે બાજુના માપ સુધીની લખી નાખી। હવે આપણે આના ઉપરથી શું કહી શકીએ ત્રિકોણ આ છે CPD સમરૂપ ત્રિકોણ ACQ હોય જ શું કામ કેમ કે બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય એના ત્રણેય ખૂણાઓ કેવા હોય 60 ના જ હોય। હવે જો આ બે ત્રિકોણ સમરૂપ છે તો આમ લખી શકાય બેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય। તો આપણે કોઈ પણ એક લઈ શકીએ આમાંથી CP લઈએ તો આમાંથી AC હોય એવું। હવે CPD છેદમાં ACQ CP નું માપ કેટલું છે CPx તો અહીંયા અંશમાં આવશે x છેદમાં AC કેટલું છે √2x તો અહીંયા આવશે √2x એનો વર્ગ અંદરથી x ઉડી જશે તો CPD છેદમાં ACQ વર્ગ લગાડશું એટલે અંશમાં 1 √2 નો વર્ગ એટલે 2। તો અહીંયા શું વધ્યું હવે CPD બરાબર ACQ સામે જાય તો 1/2 ACQ। તો આની અંદર આપણે આટલું જ બતાવવાનું છે। હવે આ મેથડ યાદ આવે તો આ સહેલી પડે જો આ ભૂલાઈ જાય તો ક્ષેત્રફળ વાળું કરી શકીએ જે આપણે આગળ જોયું તો એ ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય તો એમાં આપણને વાંધો નહીં આવે। અને જો આ નિયમ યાદ હશે ક્ષેત્રફળના ગુણોત્તર વાળો તો આમાં પણ વાંધો નહીં આવે। કોઈ પણ રીતે કોઈ પણ પ્રશ્ન કરી શકાય અને બધા જ પ્રશ્નો જરૂરી નથી કે એક જ રીતે થતા હોય ઘણી બધી રીતે પણ એના જવાબ આપણે મેળવી શકીએ।